સ્વાધ્યાય 5.4 પહેલો દાખલો છે નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. વર્ગમૂળ શોધવાનું છે પણ કેવી રીતે? ભાગાકારની રીતે. પહેલી સંખ્યા આપી છે આપણને 2304 2304. તો પહેલી સંખ્યાને શું કરવાનું? ભાગાકારમાં મૂકી દેવાનું. 2304 ભાગાકારમાં મૂકી દીધી, બરાબર. હવે બે બેના જૂથ બનાવી દેવાના. અહીંયાથી પહેલાંથી શરૂઆત કરવાનું. અહીંયા પહેલું એક અને બીજું, બરાબર. અહીંયાથી શરૂ કરવાનું કારણ કે કોઈક સંખ્યામાં શું હશે? 3 આંકડાની સંખ્યા હશે, બરાબર. એટલે પહેલાં અહીંયા 2 પછી આગળ 2, બરાબર. એવી રીતે બે બેના જૂથ બનાવવાના. હવે શું કરવાનું? આ 23ને લેવાના, બરાબર. 23ને મૂકવાના. કોની વચ્ચે મૂકવાના? હવે ચલો હવે 23ને મૂકવાના છે. 23ને બે પૂર્ણ વર્ગ સંખ્યાની વચ્ચે મૂકવાના, બરાબર. બે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કઈ આવે? તો 23ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ આવે? તો 25 આવે, બરાબર. 25 એટલે 5નો વર્ગ, બરાબર. અને 23 કોની નીચે આવે છે? 25ની નીચે આવે છે. બીજી સંખ્યા કઈ આવશે? 25ની પહેલાની પૂર્ણ વર્ગ સંખ્યા તો 4 ચોક 16, 4નો વર્ગ 16 થાય તો 16. કોની? જો 23 છે કે બે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે 16 અને 25, બરાબર. અહીંયા શું? 4નો વર્ગ અને આ શું છે? 5નો વર્ગ, બરાબર. તો 4નો વર્ગ અને 5નો વર્ગ એ બંનેના વર્ગની વચ્ચેની સંખ્યા છે 23, બરાબર. તો આપણે જ્યારે ભાગાકાર કરવાનો હોય ત્યારે શું કરવાનું? 4ની પસંદગી કરવાની. કોની? 4ની. કેમ 4ની? કારણ કે 23 એ પૂર્ણ વર્ગ સંખ્યા 16 અને 25ની વચ્ચે આવે છે અને નાની સંખ્યા કઈ છે? 16. તો 16ની પસંદગી કરવાની. 16ની પસંદગી એટલે 4ની પસંદગી. ચલો 4ની પસંદગી કરી. હવે 4. હવે અહીંયા શું થાય? 4 પંચા 20 એવું કરી દઈએ ને આપણે, કારણ કે 23 સંખ્યા છે. પણ આવું થાય નહીં. કેમ ના થાય? કારણ કે 4ને ક્યાં સુધી લઈ જવાના? 4ને 4 સુધી લઈ જવાના. જે સંખ્યા હોય એ સંખ્યા સુધી લઈ જવાના. તો અહીંયા 4 છે તો 4ને 4 સુધી લઈ જાઓ. તો 4 ચોક 16, બરાબર. હંમેશા જે સંખ્યા હોય એ સંખ્યા જેટલી સંખ્યા આપણે ગુણી શકીએ, એનાથી વધારે નહીં, બરાબર. તો 4 ચોક 16. હવે અહીંયા કેટલા વધ્યા? 4 ને 3 7, 704. ઓકે. હવે આને નીચે દોરી દઈએ અને આને આવી રીતે. ઓકે. હવે 4 વત્તા 4 કરવાના. અહીંયા કેટલા આવે? 4 ને 4 8, બરાબર. આ છે 8 છે એક દશકની સંખ્યા છે અને અહીંયા એકમની સંખ્યા આપણે પસંદ કરવાની છે, બરાબર. પણ અહીંયા એકમમાં એવી સંખ્યા પસંદ કરવાની કે જેથી આપણને જવાબ શું આવે? 704 આવે, બરાબર. એટલે કે આપણે 81 કરીએ, બરાબર. તો અહીંયા શું થશે? 81 એકા 81 એમ થઈ જશે, બરાબર. તો અહીંયા તો 704 આવે નહીં. ચલો 81ની જગ્યાએ 2 લઈએ તો અહીંયા 82 ગુણ્યા 2 જ થાય, બરાબર. અહીંયા 2 હોય તો અહીંયા 2 જ કરવા પડે. તો 8 દુ 16 તો 160 થશે, તો પણ કામ લાગશે નહીં. ચલો 3 લઈએ. 3 લઈએ તો 8 તરી 24, 200 સુધી જશે, ના કામ લાગે. 4 લઈએ તો 8 ચોક 32, 5 લઈએ તો 8 પંચા 40, 6 લઈએ તો 8 સાતા 56 થશે. પછી 7 લઈએ 8 લઈએ તો 88 64, બરાબર. નજીકની સંખ્યા મળી જશે. 88 લઈએ તો, બરાબર. હવે ગુણાકાર કરી જોઈએ. 88 ગુણ્યા 8, 88 64, 88 64 ને 6 70, આવી ગયા 704. એટલે કે 88 ગુણ્યા જો 8 કરીએ આપણે તો મળી જશે આપણને 704, બરાબર. તો અહીંયા 704માંથી 704 તો 0 0 0. હવે 88 વત્તા 8, બરાબર. આપણે 8 ગુણ્યા એટલે હવે 88 ને 8 કેટલા થાય? 88 પછી 89 90 અને 6 96, બરાબર. જવાબ આવી ગયો આપણો કેટલો? 48, બરાબર. તો વર્ગમૂળમાં 2304 બરાબર 48 આ આપણો જવાબ, બરાબર. આ જે ભાગફળ છે જ આપણો જવાબ. હવે જવાબને તમારે કન્ફર્મ કરી લેવાનો. અહીંયાથી 48 દુ કેટલા થાય? 96, બરાબર. અહીંયા આ બે આની 2 વડે ગુણીએ તો આ જવાબ આવી જવો જોઈએ, બરાબર.
તો પહેલો દાખલો આગળ તમે જેમ જેમ દાખલા ગણતા જશો એમ તમને ડીપમાં સમજમાં આવતું જશે, બરાબર, ઊંડાણપૂર્વક સમજમાં આવી જશે જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ. ચલો બીજો દાખલો જોઈએ. ચલો બીજા નંબરની સંખ્યા છે 4489. તો એને મૂકી દઈએ 4489. ચલો હવે 44 છે, બરાબર. બે બેના પહેલાં જૂથ પાડી દેવાના, આ બે આ બે. ચલો 44 એટલે કઈ કઈ પૂર્ણ વર્ગ સંખ્યાની વચ્ચે આવે? તો 44 પછીની પૂર્ણ વર્ગ કઈ આવે? 49. 49 કોનો વર્ગ છે? 7નો વર્ગ. સીધું 49. ચલો 44 આપણા અહીંયા છે અને 49થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા 7 એટલે કે 7ની પહેલાં કઈ આવે? 6. 6નો વર્ગ કેટલો થાય? 36, બરાબર. 44 કોની વચ્ચે છે? 36 અને 49 બે પૂર્ણ વર્ગ સંખ્યાની વચ્ચે છે. તો આપણે પસંદગી કોની કરવાની? 6નો વર્ગ એટલે 6ની પસંદગી કરવાની, બરાબર. તો 6. હવે 6 36. આપણે ધારે 6 7 42 પણ કરી શકીએ ને. 44 છે તો 6 7 42 થાય, પણ એવું થતું નથી. કેમ નથી થતું? કારણ કે 6ને ક્યાં સુધી લઈ જવાના? 6 સુધી જ લઈ જવાય. 8 હોય તો 8 સુધી, 9 હોય તો 9 સુધી જ લઈ જવાના. જે સંખ્યા આપેલી હોય એને એ સંખ્યા સુધી જ લઈ જવાની, જેનાથી આગળ જવાનું નથી, બરાબર. તો 6ની પસંદગી આપણે 6નો ગુણાકાર 6 સુધી જ કર્યો. 6 36. ચલો કેટલા વધશે? 8 8 8 9. હવે 6 છે તો +6 એટલે આપણે 6 વડે ગુણ્યા એ 6 સરવાળો કરી દેવાનો. 6 ને 6 કેટલા થયા? 12 થયા. હવે અહીંયા આગળ એકમની સંખ્યા લેવાની. 6 ને 6 12 અને અહીંયા શું કરવાનું? એકમ માટે કોઈ પણ સંખ્યા પસંદ કરવાની. કેવી સંખ્યા પસંદ કરવાની? જેમાં જવાબ શું આવે? 889 આવે. ચલો હવે અહીંયા જુઓ, આ 12 જુઓ અને આ 88 જુઓ, બરાબર. આપણે 12ના ઘડિયામાં 88 જોવાનું. તો 12 × 5 = 12 12 × 7 = 84, બરાબર. 12 7 = 84 થશે ને. એટલે આપણે કરી જોઈએ 12 7 = 84 એટલે 127 × 7 કરીએ તો 7 49, 7 દુ 14, 14 ને 4 18, વધી આવશે 1, 7 × 7 ને 1 8 આવી ગયા. 889 એટલે 127 ગુણ્યા 7 કરીએ તો આવી જશે 889. ઓછા 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 0 0 0. હવે આ 7ને પાછા અહીંયા ઉમેરવાના. 7 ને 7 14, 4 વધી આવી 1, અહીંયા કેટલા આવશે? 2 ને 1 3, 134. ચલો 7 દુ 14, 6 દુ 12, 134 આવી ગયા, બરાબર. તો આના ડબલ કરીએ તો આટલા આવી જવા જોઈએ, બરાબર. 134 આવે છે. તો વર્ગમૂળમાં 4489 બરાબર 67, બરાબર. 4489નું વર્ગમૂળ કેટલું મળશે આપણને? 67 મળશે. ચલો 3481. 3481. ચલો 34 છે. પૂર્ણ વર્ગ સંખ્યા કઈ આવે? 36 આવે. 36 એટલે 6નો વર્ગ. 34 6 પહેલાં કઈ આવે? 5 આવે. તો 5નો વર્ગ કેટલો થાય? 25, બરાબર. તો 34 એ 25 અને 36ની વચ્ચેની સંખ્યા છે, બરાબર. તો આપણે પસંદગી કોની કરીશું? 5ની પસંદગી કરીશું. તો 5. હવે 5 5 25. અહીંયા આપણે 5 6 30 પણ લઈ શકીએ ને, પણ આપણે 6 સુધી જવાય નહીં, બરાબર. 5 હોય તો 5 સુધી જ જવાય, એટલા માટે. અહીંયા કેટલા વધ્યા? 9 8 1. હવે 5 + 5 અહીંયા આવ્યા 10. હવે એકમ અંકની પસંદગી કરવાની છે. હવે અહીંયા કયો અંક લેવાનો? 1 થી લઈને 9 સુધીનો અંક લઈ શકીએ, બરાબર. કારણ કે એકમનો અંક છે. એકમના અંકમાં 0 થી લઈને 9 સુધીના અંક લઈ શકીએ. તો અહીંયા આપણે 1 લઈએ તો 101 101 થશે, બરાબર. 981 થાય નહીં. તો અહીંયા કેટલા લેવા પડે? મિનિમમ આપણે 9 લેવા પડે, બરાબર. તો 109. હવે 9 લીધા તો 9 સુધી જ જવાય, બરાબર. 109 × 9 તો 9 9 81, 9 1 9 આવી ગયા 981. તો 109 × 9 બરાબર થઈ જશે 981. અહીંયા આવી ગયું 0. હવે 109માં બીજા કેટલા ઉમેરવાના? 9 ઉમેરવાના, કારણ કે અહીંયા આપણે 9 ગુણ્યા છે. 9 ને 9 18, વધી આવશે 1, 118, બરાબર. તો અહીંયા 5 દુ 10, 9 દુ 18 આવી જાય છે.
59 ગુણ્યા 2 કરે તો આ જવાબ આવવો જોઈએ. તો આપણો જવાબ સાચો છે એમ કહી શકીએ આપણે. તો વર્ગમૂળમાં 3481 બરાબર 59 બરાબર. 3481 નું વર્ગમૂળ કેટલું આવ્યું? 59 આવ્યું. ચલો પછીની સંખ્યા છે ચોથી 529. ચલો બે બેના જૂથ બનાવી દો. અહીંયા એક, અહીંયા બેનું ના બને, એકનું જ બને છે બરાબર. હવે 5 પૂર્ણવર્ગ સંખ્યા કઈ કઈ સંખ્યાની વચ્ચે આવે? તો 5 પછીની પૂર્ણવર્ગ સંખ્યા કઈ આવે? તો 9 આવે. 9 એટલે કોણ? 3નો વર્ગ આવે. 2નો વર્ગ કેટલો થાય? 4. તો બે પૂર્ણવર્ગ સંખ્યા છે 4 અને 9, એની વચ્ચે આવે છે 5 બરાબર. તો આપણે પસંદગી કોની થશે? 2ની થશે. 2ને ક્યાં સુધી લઈ જવાના? 2 સુધી લઈ જવાના. 2 દુ 4, કેટલો વધ્યો? 1. 129. ચલો 2 વત્તા 2 બરાબર 4. આ દશકનો અંક ગણવાનો. હવે એકમનો અંક પસંદ કરવાનો. કેવો એકમનો અંક પસંદ કરવાનો? જેનાથી આપણને શું મળે? 12 મળે, 129 મળે બરાબર. કેવો એકમનો અંક પસંદ કરવાનો? 129 મળે એવો. તો અહીંયા આપણે 1 થી 9 વચ્ચેના અંક કોઈ પણ અંક લઈ શકીએ. તો 4 તરી 12 બરાબર. એટલે 3 સુધી જઈએ તો કામ બની જવા કે છે. તો 43 ગુણ્યા 3 કરી જોઈએ. 43 ગુણ્યા 3, 3 તરી 9, 4 તરી 12 આવી જાય છે 129. તો 43 ગુણ્યા 3 કરીએ 129 શૂન્ય. હવે આ 3 કઈ ઉમેરવાના? અહીંયા 43 ને 3 કેટલા થશે? 46. 23 દુ 46 થઈ જાય છે. આ શું ધ્યાન રાખવાનું આપણે કે આ બંને સરખા થઈ જાય છે. હવે એટલે કે 529 બરાબર કેટલો જવાબ આવશે? 23. 529 નું વર્ગમૂળ કેટલું મળ્યું આપણને? 23. ચલો પછીની સંખ્યા છે 3249. હવે 32 બરાબર. 32 એટલે પૂર્ણ સંખ્યા કઈ છે? 36 છે. 36 એટલે 6 નો વર્ગ. ચલો 6 નો વર્ગ એટલે એની પહેલાં કયો આવે? 5 નો વર્ગ આવે. 5 નો વર્ગ એટલે 25. તો 32 કોની વચ્ચે છે? 25 અને 36ની વચ્ચે છે. તો 32 એના પહેલાંની પૂર્ણ વર્ગ સંખ્યાની પસંદગી કરવાની. કઈ આવે? 25 એટલે 5 નો વર્ગ. ચલો 5. હવે 5ને ક્યાં સુધી લઈ જવાય? આપણે 5 સુધી લઈ જવાય. 5 છંગ 30 કરવાના નથી એટલે પાછું 25. બે સંખ્યાની પસંદગી કરવાની બરાબર. તો આ 2 અને આ 2. તો આપણે આની પસંદગી કરી છે. તો પાછું 25 કેટલા વધશે? 5 અને 2 7, 749 બચ્યા. હવે 5 વત્તા અહીંયા 5 એટલે કેટલા થયા? 10. આ શું થયું? દશકનો અને 100નો અંક થયો. હવે એકમના અંકની પસંદગી કરવાની. એકમના અંકની એવી પસંદગી કરવાની કે જેનાથી આપણને 749 જવાબ મળે. તો સામાન્ય રીતે જોઈએ તો શું કહેવાય? અહીંયા આ દશક આ 100નો અંક છે બરાબર. 7 વડે ગુણીએ તો આ 700 થશે ને. આ 100નો અંક છે બરાબર. અહીંયા એકમનો અંક આપણે પસંદ કરવાનો છે. અહીંયા દશકનો અંક છે. આ 100નો અંક છે. 7 લાવવાના છે. તો મિનિમમ કેટલા વડે ગુણો? આપણે 7 વડે ગુણીએ તો જ આવશે ને. એટલે કે અહીંયા શું લખીએ આપણે? 7 લઈએ. હવે 107 ગુણ્યા 7 સીધું 49. 7 એકા 7, 749 આવી જાય છે. એટલે 107ને કેટલા વડે ગુણીએ? 7 વડે. તો કેટલા મળે છે? 749. 0 0 0. હવે 107માં કેટલા ઉમેરવાના? 7. કેટલા થશે? 114. ચલો 7 દુ 14, 5 દુ 10 થઈ જાય 114. એટલે કે 3249 નું વર્ગમૂળ કેટલું મળશે આપણને? 57 મળે. 3249. ચલો હવે છે 1369. બે બેના જૂથ બનાવી દઈએ. તો પહેલાં અહીંયાથી બનાવવાનું, પછી આ બનાવવાનું. ચલો 13 કઈ બે પૂર્ણવર્ગ સંખ્યાની આવે? તો 13 પછીની કઈ સંખ્યા આવે? 16. 16 એટલે 4નો વર્ગ. 13 4 પહેલાં કઈ સંખ્યા આવે? 3 આવે. 3નો વર્ગ કેટલો થાય? 9 બરાબર. 9 અને 16ની વચ્ચે છે 13. નાની સંખ્યાની પસંદગી કરવાની. એટલે કઈ સંખ્યા? 3. ચલો 3ની પસંદગી. 3 ચોક 12 થાય ને. પણ આપણે 3 ચોક 12 કરવાના નથી. કેમ? કારણ કે 3ને 3 સુધી લઈ જવાના છે. એટલે કે 3 તરી 9. હવે કેટલા વધશે? 4 વધશે. 469. હવે 3 વત્તા 3 બરાબર કેટલા થશે? 6. 6 શું છે? દશકની સંખ્યા છે.
હવે એકમની સંખ્યા પસંદ કરવાની. એકમની સંખ્યા કેવી પસંદ કરવાની જેનાથી આપણો જવાબ કેટલો આવે? 469 આવે. તો દાખલા તરીકે 6 એટલે 6નો ઘડિયો બોલવાનો. ક્યાં? આટલો આવે. આ 2 6નો ઘડિયો બોલવાનો જેમાં 46ની નજીક આપણે આવતા હોય એવો. બરાબર? તો 6 6 36, 6 7 42. બરાબર? 6 7 42, 6 7 42. તો ટ્રાય કરી જોઈએ. 67 ગુણ્યા 7, 67 ગુણ્યા 7, સીત્યું સીત્યું 49. 6 7 42, 42 ને 4 46. ઓકે, આવી જાય છે ને? તો 67 ગુણ્યા 7 કરીએ તો આપણને મળી જાય છે, હવે બાદબાકી 0 0 0. 67માં કેટલા ઉમેરવાના? 7. જેટલા ગુણ્યા હોય એટલા ઉમેરવાના છે. તો 7 2 14, વધી આવશે 1, 6 ને 1 7. હવે 37 દુ 74 થઈ જાય. 7 દુ 14, 3 દુ 6 ને 1 7. બરાબર? એટલે કે આપણો જવાબ સાચો છે. હવે વર્ગમૂળમાં લખી દીધા 1369. જવાબ શું આવે છે? 37. તો 1369નું વર્ગમૂળ આવે છે 37. આ થયું ભાગાકારને આધારે વર્ગમૂળ. ચલો 5776. 2 ની પસંદગી કરો. આ 2 57. ચલો 57ની નજીકમાં કોણ આવશે? 49, એટલે કે 7નો વર્ગ, અને બીજો કોણ આવશે? 8નો વર્ગ 64. બરાબર? તો આ 2ના વચ્ચે છે. નાની સંખ્યાની પસંદગી કરવાની. 49, સીત્યું સીત્યું 49. આપણે સીત્યું સીત્યું 49 જ લઈએ છીએ. જો 7 8 ની 56 નહીં કરતા, કારણ કે 7 ને 7 સુધી લઈ જઈએ છીએ. બરાબર? 7 8 56 કરતા નથી. 7 ને 7 સુધી લઈએ. સીત્યું સીત્યું 49, 50, 7 ને 1 8, 876 મળ્યા. બરાબર? હવે આ થયા 7 ને 7 14. એકમનો અંક આપણે અહીંયા કોઈ પણ મૂકવાનો છે, એવો મૂકવાનો છે જેનાથી આપણને 876 મળે. તો 14નો ઘડિયો બોલે 14 14 75, 14 6 84. બરાબર? 14 6 84 નજીક આવે છે, એટલે કે 6 લઈ જોઈએ. બરાબર? અહીંયા 6 લઈ જોઈએ તો આની નજીક પહોંચી જવાશે. તો 6 6 36, 6 ચોક 24, 25 26 27, 6 1 6 ને 2 8 મળી જાય છે. જો 876 મૂકી દો. 876 6 બાદ બાકી કરીએ તો 0. અહીંયા કેટલા મૂક્યા આપણે? 6 મૂક્યા. 6 ને 6 12 થયા. વધી આવી 1, 4 ને 1 5, 152 થઈ જાય. 76 તો 152 થઈ જાય. તો આપણો જવાબ કેવો છે? આપણી ગણતરી સાચી છે. મૂકી દો વર્ગમૂળમાં. 5776 બરાબર મળશે 76. 5776નું વર્ગમૂળ આપણને મળશે 76. ચલો 8મો દાખલો છે 7921. 7921. બે સંખ્યાઓ. હવે 79ના લેવાના અને એની આજુબાજુની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ થાય? તો 81 થાય. 81 એટલે કે 9નો વર્ગ. ચલો એનાથી નાની સંખ્યા કઈ થાય? 9થી તો 8નો વર્ગ. 88 64. બરાબર? તો આપણે શું લેવાનું? 79થી નાની સંખ્યા એટલે 64, એટલે કે 8 લેવાના. બરાબર? 8 મૂકી દીધા. 88 64. 88 64. બરાબર? 8 9 72 થાય, પણ આપણે 8 ને 8 સુધી લઈ જવાના, જેનાથી વધારે લઈ જઈ શકીએ નહીં. બરાબર? આપણે તો 64 અહીંયા કેટલા વધશે? 6 અને આ 9 એટલે કેટલા થયા? 15. 15 21. બરાબર? હવે આ 8 અને અહીંયા બીજા 8 ઉમેરવાના એટલે કેટલા થયા? 16. ચલો આ 16 થઈ ગયા. હવે અહીંયા એકમનો અંક પસંદ કરવાનો. આ દશક અને 100નો અંક છે આપણી પાસે. બરાબર? તો ચલો આ છે 15 અને અહીંયા છે 16. બરાબર? તો 16 દાન 160 થાય. 1521. 16 દાન 160. બરાબર? એટલે કે કેટલા થાય? 1600 થાય. બરાબર? અને અહીંયા આગળ કેટલા છે આપણી પાસે? 15 21 છે. બરાબર? તો આપણે કેટલા લેવા પડે? 16 ગુણ્યા 9 કરીએ, મતલબ 169 કરીએ તો આપણને લગભગ આ સંખ્યાની નજીકની સંખ્યા આવી જશે.
તો આનો ગુણાકાર કરી કેટલા વડે કરીએ? 9 9 વડે કરી દઈએ. ચલો ટ્રાય કરીએ. 9 9 81, 8 9 6 54, 54 ને વધી આવશે 6, 9 1 9 10 ને 15. ચલો આવી જાય છે 1521. બરાબર, 1521 આવી જાય છે. કેટલા? 169 ને 9 વડે ગુણીએ ત્યારે. ચલો બાદબાકી 0 0 0 0. અહીંયા કેટલા ઉમેરવાના? 9. કેટલા થશે? 109 10 78. બરાબર, 9 દુ 18, 8 દુ 16 ને 17. ચલો આને 2 વડે ગુણીએ ત્યારે આ જવાબ આવી જવો જોઈએ. બરાબર, ચલો આપણને શું મળ્યું? 7921નું વર્ગમૂળ મળી ગયું. કેટલું મળ્યું? 89. બરાબર, તો આ ભાગાકારની રીતે આનું વર્ગમૂળ થયું. ચલો આગળનો દાખલો જોઈએ. ચલો આગળની સંખ્યા છે 576. બરાબર, બે બેના જૂથ પાડી દઈએ. આ 2 અને અહીંયા 1 થાય છે. બરાબર, તો અહીંયા 1 જ થાય છે તો 1 મૂકીએ. 5. ચલો 5ની પહેલાં તો કઈ સંખ્યા આવે? 4 આવે. આપણને ખબર છે કે 4 એ શું છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. અને પછી શું આવે? 2નો વર્ગ, પછી 9 આવે. બરાબર, 3નો વર્ગ. પણ આપણે હંમેશા કોની પસંદગી કરવાની? નાની સંખ્યાની. 5થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા 4 4 એટલે કે 2નો વર્ગ. આપણે તો 2ની પસંદગી કરવાની છે. તો 2નો વર્ગ 4, 5માંથી 4 જશે તો રહેશે 1. કેટલા રહ્યા? 176. ચલો 2 વત્તા 2 ખર્ચવાના 4. આ દશકનો અંક આવ્યો. એકમનો અંક પસંદ કરવાનો. હવે એકમનો અંક એવો પસંદ કરવાનો કે આપણને શું મળે? અહીંયા 176 મળી જવા જોઈએ. તો 4 ચોક 16. બરાબર, 4 ચોક 16 નજીક પહોંચી જશું આપણે. ને 4 ચોક 16 ભાઈ 4 પંચા 20 થઈ જાય. પણ આપણે 5 સુધી જવાનું નથી. 4 ને 4 સુધી જ પહોંચાડી શકીએ આપણે. બરાબર, તો 4 4. ચલો 44 ગુણ્યા 4 કરી જોઈએ. 44 ગુણ્યા 4 કે 4 ચોક 16, 4 ચોક 16 ને 1 17. ચલો આવી જ જાય છે 176. 44 ગુણ્યા 4 કરીએ ત્યારે 0 0 0. હવે અહીંયાથી શું થશે? 4 ઉમેરાશે તો 44 ને 4 શું થશે? 48. 24 દુ 48 થાય છે. આપણો જવાબ શું છે? સાચો છે. વર્ગમૂળમાં મૂકી દઈએ. 576. 576નું વર્ગમૂળ કેટલું મળ્યું આપણને? 24 મળ્યું. તો આ થઈ ગયો આપણો 9મો દાખલો. ચલો પછી સંખ્યા છે 1024. ચલો 2 2ના ભાગ પાડી દઈએ. 24 અને આ છે 10. 10ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ થાય? 9 થાય. 9 એટલે કે 3નો વર્ગ. 10 પછીની કઈ આવે? 16. 16 એટલે કે 4નો વર્ગ. તો આપણે નાની સંખ્યા પસંદ કરવાની, એટલે કે 9 શેનો વર્ગ થશે? 3નો. ચલો પછી શું થશે? 3 3 ગુણ્યા 3 3 તરી 9. ચલો 10માંથી 9 ગયા તો રહ્યા 1 124. અહીંયા શું થશે? 3 વત્તા 3 બરાબર 6. 6 આવી ગયા. હવે એકમનો અંક પસંદ કરવાનો. આ શું છે? દશકનો અંક છે. તો 6 તો અહીંયા કેટલા કરવા પડે? જો 6 દુ 12 તો થઈ ગયા. બરાબર, 61 કરીએ તો 61 તો અહીંયા 4 છે. બરાબર, તો આપણે 62 કરીએ તો થઈ જાય ને? 62 દુ 124. 0 0 0. હવે 62માં 2 ઉમેરવાના. કેટલા થઈ જશે? 64. તો 32 દુ 64 આવી જાય છે. તો આપણો જવાબ સાચો છે. 1024 બરાબર પૂર્ણ વર્ગ સંખ્યા 1024નું વર્ગમૂળ શું મળ્યું આપણને? 32 મળ્યું. ચલો પછી સંખ્યા છે 3136. બરાબર, 2 2ના જૂથ બનાવવાના. તો આપણે પસંદગી કરવાની 31ની. 31ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ થાય? 36 થાય. અને નાની જોઈએ તો 25. 25 એટલે 5નો વર્ગ. 36 એટલે 6નો વર્ગ. બરાબર, 31 છે 25 અને 36ની વચ્ચે છે. નાની સંખ્યા પસંદ કરવાની 25 એટલે કે 5નો વર્ગ. 5 પાછું 25. બરાબર, આપણે 5 6 30 નહીં લઈ શકતા, કારણ કે 5ને 5 સુધી જ લઈ જવાના છે. 5થી વધારે થાય નહીં. કોઈ પણ સંખ્યા લઈએ એને એ સંખ્યા સુધી લઈ જવાની. તો અહીંયા બચ્યા 6 636. ઓકે, હવે 5માં 5 ઉમેરવાના. પાછું 5 ને 5 કેટલા થયા? 10. બરાબર, અહીંયા એકમનો અંક પસંદ કરવાનો છે. ચલો સીધી જ ખબર પડે કે આને 1ને 6 વડે ગુણીએ તો 6 આવી જાય, અને
છયું છયું 36 એટલે આપણે 106 કરીએ તો થઈ જશે બરાબર. 106 ગુણ્યા 6 એટલે કે થઈ જશે 636. 0 0 0 અહીંયા 6 ઉમેરવાના તો કેટલા થઈ જશે 112. તો 56 તો 112 થાય એટલે આપણો જવાબ શું છે? સાચો છે. અહીંયા તમારે વેરીફાઈ કરવાનું કે આ બંને સરખા આના કરતાં ડબલ થવા જોઈએ. તો 31 36નું વર્ગમૂળ કેટલું મળ્યું આપણને? 56 બરાબર. જવાબ શું આવે? 56. 3136નું વર્ગમૂળ મળશે 56. ચલો હવે છે 900. બે બેના જૂથ બનાવી દઈએ તો શું આવ્યું આપણી પાસે? 9. પૂર્ણ વર્ગ સંખ્યા છે 9. 9 એટલે કે શું આવે? 3નો વર્ગ બરાબર. તો લખી દો 3 3 તરી 9. 9માંથી 9 ગયા હતા 0 બરાબર. હવે 3 અને 3 કેટલા થઈ જશે? 6 બરાબર. હવે અહીંયા શું આવે છે? ઉપરથી 0 આવે છે બરાબર. તો શું ઉમેરવાનું રહે? 0 જ ઉમેરવાનું રહે. આ બેને 0 ઉતારી દેવાના એક સાથે બરાબર, કારણ કે આપણે હંમેશા 2 ઉતારીએ છીએ. તો 6 અહીંયા શું આવશે? કોના વડે ગુણીશું? 0 વડે. તો શું ઉમેરાયું? 0 વત્તા 0 60 બરાબર. તો 30 60 ડબલ થઈ ગયા. અહીંયા 0માંથી 0 જ બાદ કરવાના છે. 0 0 0 બરાબર. તો વર્ગમૂળમાં 900 બરાબર શું મળ્યું આપણને? 30 બરાબર. 900નું વર્ગમૂળ શું મળશે? 30 મળશે. ચલો બીજો દાખલો છે. નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવો. શું કહે છે? વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે એ જણાવો બરાબર. ને શું કરવાનું છે? પાછું ગણતરી કર્યા વગર દર્શાવવાનું છે બરાબર. તો આપણને આપી છે પહેલી સંખ્યા 64. તો 64માં અંકોની સંખ્યા કેટલી છે? અંકોની સંખ્યાને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? n વડે દર્શાવીએ છીએ. તો n બરાબર છે 2, જે શું છે? બેકી છે. તો બેકી માટેનું સૂત્ર શું છે? n/2 બરાબર. n/2 એટલે 2/2 એટલે કે 2 2 કેન્સલ. તો શું વધશે? 2 એકા 2. શું વધશે? 1. તો અહીંયા શું મળશે? 64ના વર્ગમૂળ ની અંકોની સંખ્યા 1 મળે બરાબર. 64નું વર્ગમૂળ કાઢીએ આપણે, જે અંક મળે એ કેટલો હોય? 1 હોય બરાબર. 2 છે તો 1 મળશે. બીજા નંબરમાં છે 144. અહીં અંકોની સંખ્યા n બરાબર 3 છે, જે એકી છે. તેથી n+1/2 એટલે કે n કેટલા છે આપણી પાસે? 3 + 1/2 એટલે કે 4/2 બરાબર શું થશે? 2 બરાબર. 2 દુ 4. 4 એટલે શું થાય? 4 એટલે 4 બરાબર 2 ગુણ્યા 2 થાય. અને છેદમાં આપણે શું છે? 2 છે એટલે 2 2 કેન્સલ થઈ જાય. તો આપણને શું મળશે? 2 મળશે. ના વર્ગમૂળના અંકોની સંખ્યા 2 મળે બરાબર. જ્યારે 144નું વર્ગમૂળ કાઢીએ તો અંકો કેટલા મળશે? 2 મળશે. એટલે કે કયા? 12 થાય. 12માં અંકો કેટલા મળે? 2. 12નો વર્ગ એટલે 144 થાય. ચલો ત્રીજા નંબરમાં છે 4489. અહીં અંકોની સંખ્યા n બરાબર કેટલી છે? 4 છે, જે બેકી છે
માટે શું થશે n છેદમાં 2 બરાબર 4/2 બરાબર શું થાય 2 ગુણ્યા 2 એટલે 4/2 2 2 કેન્સલ તો કેટલા મળે 2 4489 ના વર્ગમૂળના અંકોની સંખ્યા 2 મળે બરાબર। જ્યારે 4489 વર્ગમૂળ કાઢીએ ત્યારે અંકો કેટલા મળશે 2 મળશે। ચલો પછી 27225 અહીં અંકોની સંખ્યા કેટલી થશે n બરાબર 3 ને 2 5 જે શું છે એકી છે। સૂત્ર કયું આવે એકી માટે n વત્તા 1/2 એટલે કે n બરાબર કેટલા છે 5 વત્તા 1/2 એટલે કે 5 ને 1 કેટલા થાય 6/2 6 ના અવયવ પાડી દઈએ તો 3 દુ 6 2 2 કેન્સલ તો કેટલા મળે આપણને 3 મળે। તો 27225 નું વર્ગમૂળ કરતા 3 અંકની સંખ્યા મળે બરાબર। આપેલી સંખ્યાનું વર્ગમૂળ કાઢીએ તો કેટલા 3 અંકની સંખ્યા મળશે। ચલો પછી છે 3 90 625 સંખ્યાના અંકો કેટલા છે 3 ને 3 6 n બરાબર 6 છે જે બેકી છે માટે શું થશે n છેદમાં 2 બરાબર 6/2 તો 6 ના અવયવ કેટલા થાય 3 દુ 6/2 2 2 કાઢે તો કેટલા રહેશે 3 તો 3 90 625 નું વર્ગમૂળ કરતા 3 અંકોની સંખ્યા મળે બરાબર। જ્યારે આપેલી સંખ્યાનું વર્ગમૂળ કાઢીએ તો એ સંખ્યા કેટલી મળે 3 અંકની મળે। ચલો ત્રીજા નંબરમાં છે નીચે આપેલી દશાંશ સંખ્યાનું વર્ગમૂળ શોધો। પહેલી સંખ્યા છે 2.56 બરાબર। તો આપણે જે રીતે આગળ પેલી સંખ્યાઓમાં કરતા હતા પૂર્ણ સંખ્યામાં કરતા હતા એવી જ રીતે આમાં પણ કરવાનું છે। આમાં કોઈ ફેરફાર નથી ખાલી દશાંશ ચિહ્ન છે બરાબર એને આપણે ધ્યાન લેવાનું છે પણ એના સિવાય બીજું કંઈ જ નવું નથી બરાબર। તો બે સંખ્યા કોની વચ્ચે આવશે 1 અને 4ની વચ્ચે આવે તો આપણે 1ની પસંદગી કરવાની 1નો વર્ગ બરાબર નાની સંખ્યા બરાબર। તો શું થશે 1 1 1 ને 1 કેટલા થઈ જશે 2 થઈ જશે। હવે અહીંયા કેટલા રહ્યા 1.56 રહ્યા બરાબર ને અહીંયા શું મળ્યું આપણને 2 હવે અહીંયા છે 1 ને અહીંયા છે 2 બરાબર। તો શું કરવું પડશે આપણે અહીંયા એવી સંખ્યા પસંદ કરવાની છે જેનાથી આપણને 1.56 આવે। તો અહીંયા આપણે લઈ લઈએ 0 શું લઈ લઈએ 6 લઈએ 156 લાવવા માટે શું કરીએ આપણે 26 બરાબર। દાખલા તરીકે મેં 6 કેમ લીધા છે અહીંયા તો દેખો 25 ચોક 100 25 5 125 25 સંગ કેટલા થાય 150 થાય અને 25 સાતા કેટલા થઈ જાય 175 થઈ જાય બરાબર। આપણે 6 લઈશું તો જ આપણને 150ની નજીક આવશે બરાબર। તો અહીંયા આપણે 5 લઈએ તો 5 સુધી જ જાય બરાબર 6 લઈએ તો જ આપણને 156 મળે। તો 6 અહીંયા શું મૂકવાનું દશાંશ ચિહ્ન તો અહીંયા કેટલા મળશે 156 0 0 0 બરાબર। હવે અહીંયા કેટલા ઉમેરીએ આપણે 0.6 બરાબર 0.6
6 ને 6 12 વધી આવશે 1 2 ને કેટલા થઈ જાય 3 16 દુ 32 થઈ જાય છે. તો જો તમે દશાંશ ચિહ્ન અહીંયા ધ્યાન ના આપો અને ડાયરેક્ટ જ કરી દો તો પણ ચાલે, પણ તમારે શું ધ્યાન રાખવાનું કે અહીંયા 2 દશાંશ ચિહ્ન હોય તો જવાબમાં શું આવે 1 દશાંશ ચિહ્ન આવવું જોઈએ. બરાબર. તો આ થઈ ગયો આપણો પહેલો દાખલો. બીજો દાખલો છે 7.29. તો બે સંખ્યા કઈ છે 7. 7ની નજીકની પૂર્ણાંક સંખ્યા 9. 9 એટલે કે 3નો વર્ગ એટલે કે અહીંયા શું આવશે 2નો વર્ગ બરાબર 4. તો નાની સંખ્યા પસંદ કરવાની. 7થી નાની કઈ આવે 4. 4 એટલે કોણ છે 2નો વર્ગ. ચલો 2 દુ 4 બરાબર. જો અહીંયા 2 તરી 6 થાય પણ આપણે એવું કરતા નથી કારણ કે 2ને ક્યાં સુધી લઈ જઈએ છીએ 2 સુધી લઈ જઈએ છીએ. કેટલા વધશે 3.29 બરાબર. હવે 2 વત્તા 2 બરાબર થશે 4 બરાબર. હવે અહીંયા દશાંશ ચિહ્ન મૂકી દો અને અહીંયા પણ દશાંશ ચિહ્ન. હવે કેટલા લાવવાના છે 329 બરાબર. કેટલા છે 300. આપણે દશાંશ ચિહ્નને અહીંયાથી જો ભૂલી જઈએ તો કેટલા લાવવાના છે 329 લાવવાના છે. કેવી રીતે લાવવાના છે અહીંયા આગળ 4 અને અહીંયા કોઈક સંખ્યા બરાબર. તો કઈ સંખ્યા પસંદ કરીએ કે જેનાથી આપણને કેટલા મળે. ખાલી 2 જુઓ તો 32 બરાબર. 32 જુઓ અને 4 જુઓ બરાબર. તો 4 8 32 થઈ જાય. તો 48 ગુણ્યા 8 કરીએ તો 64 વધી આવે 6. 8 ચોક 32 ને 6 38 થઈ જાય. આ તો બહુ બધા વધી જશે. તો 37 કરી જોઈએ એટલે કે 47. તો સીધું 49. 4 7 ચોક 28 ને 4 32 329 આવી જાય છે. એટલે કેટલા કરવા આપણે 7 3.29 0 0 0 બરાબર. આ બાદબાકી કરીએ તો 0 થઈ જશે. 4.7 એટલે શું ઉમેર્યું આપણે 0.7 ઉમેર્યા છે બરાબર. અહીંયા દશાંશ ચિહ્ન પછીનું છે એટલે 7 ને 7 14 4 વધી આવશે 1 4 ને 1 5 5.4 27 દુ 54 આવી જાય છે. એટલે આપણી ગણતરી કેવી છે સાચી છે. હવે વર્ગમૂળ મૂકી દો. 7.29 બરાબર શું મળ્યું આપણને 2.7 બરાબર. 7.29નું વર્ગમૂળ શું મળે આપણને 2.7. ચલો પછી મળે આપણને 51.84 બરાબર ત્રીજામાં. તો 2 2 51 એટલે કોની નજીક છે 49. 7નો વર્ગ અને 8નો વર્ગ 64 બરાબર. 51 આ બંનેની વચ્ચે આવે છે. નાની સંખ્યા કઈ છે 49 એટલે એની પસંદગી કરવાની. અહીંયા 7 આવશે. તો 47 49 50 ને 51 એટલે 2.84. 7 વત્તા 7 14 શું આવી જશે. હવે દશાંશ ચિહ્ન મૂકી દેવાનું અહીંયા બરાબર. હવે જુઓ અહીંયા 14 દુ 28 થઈ જાય એટલે શું કરવાનું છે 2 જ લેવાના છે 142. આ 2 દુ 4 થઈ જશે. 4 દુ 8 થઈ જાય. 1 દુ થઈ જશે બરાબર. એટલે કે 2.84 0 બરાબર. અહીંયા શું ઉમેર્યું છે આપણે ખાલી 0.2 જ ઉમેરેલા છે. તો કેટલા વધ્યા વત્તા કરીએ તો 14.4. 7 દુ 14 2 દુ 4 થઈ જાય છે. મતલબ આપણો જવાબ કેવો છે સાચો છે. 51.84નું વર્ગમૂળ મળે છે આપણને 7.2. ચલો 42.25. બે સંખ્યાઓ 42 એટલે કોની નજીક તો 49 એટલે કોણ 7નો વર્ગ. પછી કોનો વર્ગ આવે 6નો વર્ગ આવે શું આવે 36. 42 આ બેની વચ્ચે છે. નાની સંખ્યા પસંદ કરવાની 6. હવે 6 36 6 7 42 થાય પણ આપણે 6 ને 6 સુધી લઈ જઈ શકીએ બરાબર. તો 6 36 કેટલા વધશે 6 6.25
ચલો અહીંયા 6 ઉમેરાશે, 6 વત્તા 6 એટલે કેટલા થશે 12. 12 થઈ ગયા. હવે શું કરવાનું, અહીંયા દશાંશ ચિહ્ન આવી ગયું છે એટલા માટે અહીંયા દશાંશ ચિહ્ન મૂકી દો, અહીંયા મૂકી દો. હવે 625 છે બરાબર. અહીંયા કેટલા છે, અહીંયા એકમનો અંક પસંદ કરવાનો છે આપણે કોઈક, બરાબર. અહીંયા શું કરવાનું છે, એકમનો અહીંયા એક અંક પસંદ કરવાનો છે આપણે દશાંશ ચિહ્ન પછી. હવે શું છે અહીંયા જુઓ 625 છે, અહીંયા કેટલા આવે, આ અહીંયા 6 છે, અહીંયા 1 છે, તો આપણે મિનિમમ 6 વડે ગુણવા પડે તો 600 થાય બરાબર. પણ અહીંયા પાછા 2 છે બરાબર, તો 6ની જગ્યાએ શું કરીએ આપણે 5 કરીએ. ચલો 5 લઈએ તો અહીંયા 125 લઈ લઈએ. 125 ગુણ્યા 5, પાછું 25, 5 દુ 10 ને 2 12, વધી આવશે 1, 5 એકા 5 ને 1 6, 625 આવી ગયા. એ કેટલા થશે 5 625 શૂન્ય. અહીંયા કેટલા ઉમેરવાના 0.5 એટલે કે 0.5, તો 12.5. તો અહીંયા 1 ઉમેરાશે શૂન્ય, કેટલા થશે 13 બરાબર, 13.0 અહીંયા જવાબ આવશે બરાબર. 6 દુ 12 અને 5 દુ 10 થઈ જાય 13. તો આપણો જવાબ સાચો છે, એટલે કે વર્ગમૂળમાં 42.25 બરાબર જવાબ આવે છે 6.5. તો 42.25નું વર્ગમૂળ કેટલું મળ્યું આપણને 6.5. ચલો હવે જોઈએ 31.36. ચલો હવે છે 31.25, બંનેના જૂથ પાડી દઈએ. 31 એટલે કોની નજીક આવશે 36, 36 એટલે 6નો વર્ગ. નાની સંખ્યા કઈ થાય 5, 5નો વર્ગ કેટલો થાય 25. તો આપણે નાની સંખ્યા પસંદ કરવાની, 31 નાની છે 25 બરાબર, એટલે કે આપણે 5ની પસંદગી કરીએ છીએ 5. હવે પાછું 25, આપણે 5 છંગ 30 નથી કરતા બરાબર, કારણ કે 5ને 5 સુધી લઈ જવાના છે બરાબર. કોઈ બી જે સંખ્યા હોય એને એ સંખ્યા સુધી લઈ જવાની, એનાથી આગળ નહીં. તો અહીંયા બાદબાકી કરીએ તો કેટલા મળશે 6 મળશે, 6.36. ચલો અહીંયા 5 ઉમેરાશે, 5 ને 5 થઈ જશે 10. હવે અહીંયા દશાંશ ચિહ્ન આવી ગયું છે તો અહીંયા મૂકી દો, અહીંયા પણ મૂકી દો. હવે અહીંયા કોઈક એવી સંખ્યા પસંદ કરવાની છે જેનાથી આપણને મળે 6.36 બરાબર. અહીંયા 1 છે અને અહીંયા 6 લાવવાના છે, 6 વડે ગુણીએ તો કામ બની જાય એવું લાગે છે બરાબર. તો 106 ગુણ્યા 6 કરીએ તો કેટલા થશે 6 36, વધી આવશે 3, અહીંયા શૂન્ય છે એટલે 3 મૂકી દો. અહીંયા કેટલા 6 એકા 6, 636 આવી જાય છે. તો અહીંયા શું મૂકવાના છે આપણે, ખાલી 6 મૂકવાના છે. તો જવાબ મળી ગયો 6.36 અને બાદબાકી કરીએ તો શૂન્ય. અહીંયા શું ઉમેરવાનું, અહીંયા આપણે ઉમેરવાનું છે વત્તા 0.6, અહીંયા દશાંશ ચિહ્ન મૂક્યું છે એટલા માટે બરાબર. તો 6 ને 6 કેટલા થાય 12, વધી આવશે 1, અહીંયા દશાંશ ચિહ્ન 11.2. તો 6 દુ 12 બરાબર, અને 5 દુ 10 થઈ જાય છે. 5.6ના બમણા કરીએ તો 11.2 આવે, મતલબ આપણો જવાબ કેવો છે સાચો છે. વર્ગમૂળમાં મૂકી દો 31.36, વર્ગમૂળ કેટલું મળ્યું આપણને 5.6 બરાબર. 31.36નું વર્ગમૂળ મળે છે આપણે 5.6. ચોથો દાખલો છે આપણો, નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલી સંખ્યામાંથી બાદબાકી કરતા મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય બરાબર. આ સંખ્યા આપેલી છે, આમાંથી શું કરવાનું આપણે, એવી નાનામાં નાની સંખ્યા શોધવાની કે જેની બાદબાકી કરીએ તો આ સંખ્યા પૂર્ણ વર્ગ થઈ જાય બરાબર. આ સંખ્યા પૂર્ણ વર્ગ છે નહીં બરાબર, આપણને શું છે સંખ્યા પૂર્ણ વર્ગ નથી, પણ એવી સંખ્યા શોધવાની કે જે આમાંથી બાદ કરીએ તો એ સંખ્યા આ સંખ્યા પૂર્ણ વર્ગ થઈ જાય એમ કહેવા માંગે છે બરાબર. તો 402 લખી દઈએ. હવે 2 2ના જૂથ એટલે કે આ 4. હવે 4 એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા છે, 2નો વર્ગ શું થઈ જાય 4 બરાબર. તો 2 લઈએ, 2નો વર્ગ 4, 4માંથી 4 ગયું તો 0. અહીંયા 402 છે બરાબર. તો 0 ઉપરથી 2 સંખ્યા ઉતારી 0 2 બરાબર. અહીંયા કેટલા થશે 2 અને 2 4 બરાબર. શું થઈ જશે, હવે અહીંયા તો શું છે 2 સંખ્યા છે, અહીંયા શું છે 4 છે, તો 4 તો મોટા છે તો ભાગ ચાલશે નહીં બરાબર. તો અહીંયા શું કરી દેવાનું આપણે 0 મૂકી દેવાનું ને અહીંયા 0 બરાબર.
શૂન્ય અહીંયા મૂકી એટલે અહીંયા મૂકી દીધું. હવે શૂન્ય એટલે કે અહીંયા થઈ જાય 0 0 0. તો 2 માંથી શૂન્ય કાઢીશું તો શું મળશે? ફરી પાછા મળી જશે આપણને 2 અને અહીંયા શૂન્ય વડે ગુણ્યું એટલે અહીંયા શૂન્ય ઉમેરી દેવાના. તો 40 વત્તા શૂન્ય બરાબર કેટલા થાય? 40 બરાબર. 20 દુ 40 થઈ ગયા. એટલે કે શું મળ્યું આપણને? આ જે સંખ્યા મળે છે એ સંખ્યાની શું કરવાની? બાદબાકી કરવાની. તો 402 ઓછા 2 402 આપણી સંખ્યા, આપેલી સંખ્યા, અને એમાંથી કઈ સંખ્યા બાદ કરવાની? આ સંખ્યા બાદ કરવાની. 402 ઓછા 2 બરાબર કેટલા મળશે? 400. નવી સંખ્યા 400 એ પૂર્ણ વર્ગ છે. જેનું વર્ગમૂળમાં 400 બરાબર કેટલા મળશે? 20 બરાબર. જે આપેલી સંખ્યા છે એ શું છે? એનું વર્ગમૂળ છે. કોનું? 400 બરાબર. ચલો બીજા નંબરની સંખ્યા છે 1989. ચલો 19 કોની વચ્ચે આવશે? તો 25 નજીકની આવે એટલે કે 5નો વર્ગ, ને શું આવે અહીંયા? 4નો વર્ગ 16. નાની સંખ્યા કઈ છે? તો 16 છે એટલે કે 4 4 ચોક 16. ચલો કેટલા વધ્યા? 3 વધ્યા. ઉપરથી ઉતાર્યા 89. અહીંયા કેટલા થશે? 4 વત્તા 4 એટલે કે 8 થશે. અહીંયા એકમનો અંક પસંદ કરવો પડે. કયો પસંદ કરવાનો? તો જો અહીંયા 8 છે બરાબર. અહીંયા 1 લઈએ તો 8 1 8 એટલે કે 81 થશે. 2 લઈએ તો 8 દુ 16 160ની ઉપર થશે બરાબર. 3 લઈએ તો 8 તરી 24. આપણે તો કેટલા જોઈએ? 38 જોઈએ. ચલો 4 લઈએ તો 8 ચોક 32 બરાબર. 8 ચોક 32 થાય. 5 લઈએ તો 8 પંચા 40. તો 38 તો વધી જાય છે. 8 પંચા 5 લઈએ તો 40 ઉપર એટલે કે 400 ઉપર જતા રહેશે. એટલે કે આપણે કેટલા લેવા પડે? 4 લેવા પડે બરાબર. તો 84 ગુણ્યા 4 કરીએ. 4 ચોક 16 8 ચોક 32 ને 1 33 336 આવશે બરાબર. 336 કેટલા વડે? 4 વડે. બાદબાકી કરી દઈએ તો 9માંથી 6 ગયા 3 રહ્યા. 8માંથી 3 ગયા તો 5 ને અહીંયા 0. અહીંયા કેટલા થશે? 4 ઉમેર્યા એટલે 84 ને 4 88 બરાબર. 44 દુ 88 થઈ જાય છે. અહીંયા એટલે આપણી ગણતરી સાચી છે. હવે શેષ કેટલો વધ્યો છે? શેષ 53 ને 1989માંથી બાદ કરતા આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો 1989 ઓછા 53. 9માંથી 3 ગયા તો વધ્યા 6. 8માંથી 5 ગયા તો રહ્યા કેટલા? 3. 19 એમના એમ. તો આપણી સંખ્યા કઈ છે? 1936 બરાબર. હવે વર્ગમૂળમાં 1936 બરાબર. જે ઉપર આપેલા છે એ જ આપણો જવાબ આવશે બરાબર. 44. આગળની સંખ્યા છે 3250. 32 50 અલગ અલગ કર્યા. 32 એટલે કોની નજીક આવે? 36. 36 એટલે 6નો વર્ગ. નાની સંખ્યા છે 5નો વર્ગ 25. તો પૂર્ણ વર્ગ સંખ્યા 32 એ પૂર્ણ વર્ગ સંખ્યા 25 અને 36ની વચ્ચે આ પૂર્ણ વર્ગ ન હોય એવી સંખ્યા છે 32 બરાબર. તો એના નાની સંખ્યા પૂર્ણ વર્ગ હોય એવી પસંદ કરવાની. એટલે કે 5નો વર્ગ 25. તો અહીંયા 5 લીધા. પાછું 25. આપણે 5 છંગ 30 નહીં લેતા બરાબર. પાછું 25 જ લઈએ છીએ. કેમ નહીં લેતા? કારણ કે 5ને આપણે 5 સુધી લઈ જઈએ છીએ. કોઈ જે સંખ્યા હોય એને એ સંખ્યા સુધી લઈ જઈએ છીએ આ રીતમાં બરાબર. ભાગાકારની રીતમાં. તો અહીંયા કેટલા વધશે? 5 ને 2 7. કેટલા વધ્યા? 750. અહીંયા કેટલા થશે? 5 અને 5 10. ચલો સીધું સીધું દેખાય છે આપણને કે
અહીંયા છે 5, અહીંયા છે 10, તો આપણે કેટલા કરીશું? અહીંયા 7 કરીએ, બરાબર. 1 7 7, બરાબર. 7 લઈએ તો 107 ગુણ્યા 7 તો 70 49. અહીંયા શૂન્ય છે એટલે 4 જ આવી છે. 7 એકા 7, 749 થશે, બરાબર. 749. તો 750 માંથી 49 જાય તો 1 રહેશે. 0 0 1, બરાબર. તો 3250 માંથી શેષ કેટલો વધે છે? 1 બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા બને છે, બરાબર. તો 3250 ઓછા 1 બરાબર 3249. આ સંખ્યા કેવી છે? પૂર્ણ વર્ગ છે, બરાબર. તો 3249 નું વર્ગમૂળ કેટલું મળશે આપણને? જે આ મળે છે એ જ, બરાબર, 57. ચલો ચોથા નંબરમાં છે 825. 825 બે ભાગ પાડી દઈએ તો 8 એટલે કે કઈ સંખ્યા? 9 એટલે 3 નો વર્ગ. પૂર્ણ વર્ગ સંખ્યા નાની સંખ્યા કઈ થશે? 2 નો વર્ગ 4. તો આપણે નાની સંખ્યા હંમેશા લેવાની છે. તો 2 નો વર્ગ કેટલા વધશે? 425. તો અહીંયા 2 અને 2 કેટલા થશે? 4. તો શું કરીશું આપણે? 4 તો છે જ, અહીંયા શું મૂકીએ? શૂન્ય મૂકીએ તો થઈ જશે 400, બરાબર. 1 મૂકીશું તો કેટલા વખત થઈ જશે? જો અહીંયા કેટલા થાય? શૂન્યમાં તો શૂન્ય થઈ જાય, બરાબર. 5 કરીએ 400 કરવાના છે એટલે આપણે કેટલા કરવા પડશે? 7. 47 કરીએ તો 47 ગુણ્યા 7 70 49. 28 29 31 ને 32, બરાબર. આટલા થાય છે. તો 48 કરીએ તો 48 ગુણ્યા 8 88 64 વધી આવશે 6. 8 ચોક 32, 32 ને 6 38, 384 આવશે, બરાબર. અને 49 કરીશું તો 49 ગુણ્યા 9 9 81 વધી આવશે 8. 36 ને 4 40 44, બરાબર. 441 થઈ જશે. તો 9 વડે ગુણાકાર કરીએ તો 425 કરતાં વધી જાય છે. 8 વડે કરીએ તો 384 આવશે, બરાબર. તો અહીંયા કેટલા કરવા પડશે? 8. 48 ગુણ્યા 8 કરીશું તો મળશે આપણને 384. 25 25 ને 6 31 ને 10 41 વધશે, બરાબર. અહીંયા ચલો એવી જ રીતે અહીંયા 8 ઉમેરાશે તો કેટલા થઈ જશે? 56. 8 દુ 16, 2 દુ 4 થઈ ગયા. આપણો જવાબ કેવો છે? ગણતરી આપણી સાચી થઈ છે, માટે 825 માંથી 41 બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. બરાબર. આ 825 માંથી આપણે 41 જો બાદ કરી દઈએ તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળી જાય. તો બાદ બાકી કરીએ 41 તો 25 તો 825 ઓછા 41, 5 માંથી 1 ગયો તો રહેશે 4. અહીંયા 12 માંથી 4 જશે તો રહેશે 8 ને અહીંયા 7, બરાબર. 784, બરાબર. તો આપણો જવાબ શું મળશે? 825 ઓછા 41 બરાબર
784 વર્ગમૂળમાં 784 બરાબર જવાબ મળશે આ જ બરાબર 28. 28નો વર્ગ કેટલો થાય 784 બરાબર. પાંચમો દાખલો છે 4000 બેના જૂથ પડ્યા 40 એટલે કે કઈ 49 એટલે કે 7નો વર્ગ. અહીંયા શું આવશે 36. કોનો વર્ગ 6નો. નાની સંખ્યા પસંદ કરવાની. 6 36 કેટલા વધશે 4 ઉપરથી ઉતાર્યા 2 0 6 ને 6 12. હવે 12નો ઘડિયો બોલીએ 12 દુ 24 12 તરી 36 બરાબર. 12 તરી 36 12 ચોક 48 થઈ જાય બરાબર. 12 તરી 36 જ આવશે એટલે કે 123 ગુણ્યા કરવા પડશે આપણે 3 3 તરી 9 3 દુ 6 3 એકા 3 369 એટલે કે 370 ને 30 એટલે કેટલા વધશે 31 વધશે. તો 4000માંથી 31 બાદ કરતા પૂર્ણવર્ગ સંખ્યા મળે બરાબર. તો 4000 ઓછા 31 બરાબર કેટલા મળશે આપણને 3969 બરાબર. 3969 3969 વર્ગમૂળમાં મૂકીએ કેટલો જવાબ આવશે અહીંયા જે આવે છે એ જ બરાબર 63 જવાબ આવશે. 3969નું વર્ગમૂળ કેટલું મળશે 63 મળશે. પાંચમો દાખલો છે નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલી સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો બરાબર. તો આ સંખ્યા આપેલી છે એ સંખ્યા પૂર્ણ વર્ગ નથી બરાબર, પણ આ સંખ્યામાં એવી કોઈક સંખ્યા ઉમેરવાની છે જેનાથી આ સંખ્યા પૂર્ણ વર્ગ બની જાય બરાબર. તો પહેલાં શું કરવું પડે આનું આપણે વર્ગમૂળ શોધવું પડે. તો ભાગાકારની રીતે કરીએ તો 5 એટલે કોની નજીક આવશે તો 9 અને 4 બરાબર. તો અહીંયા થાય 2નો વર્ગ અહીંયા થાય 3નો વર્ગ બરાબર. 5 આ બેની વચ્ચે છે, નાની સંખ્યા પસંદ કરીએ છીએ તો 2નો વર્ગ થઈ જશે 4 એટલે 2 દુ 4 1 વધશે 125. અહીંયા 2 ઉમેરાય એટલે કે થઈ જશે 4. અહીંયા એકમનો અંક પસંદ કરવાનો છે તો 4 તરી 12 બરાબર. નહીં 4 તરી 12 તો 43 ગુણ્યા 3 કરીએ તો 3 તરી 9 4 તરી 12 129 થઈ જશે બરાબર. તો શું કરીએ આપણે 2 જ લેવા પડશે. તો 42 દુ કેટલા થશે 4 દુ 8 2 દુ 4. ચલો અહીંયા કેટલા વધશે 25 25 ને 6 31 ને 10 41 વધવાના છે બરાબર. તો 22નો જે વર્ગ છે બરાબર એ કોનો છે ઓછો છે કોના કરતાં 525 કરતાં નાનો છે બરાબર. 22નો વર્ગ એ 525 કરતાં કેવો છે નાનો એટલે કે 525 એ 22ના વર્ગ કરતાં મોટા છે કારણ કે 41 અહીંયા શું વધે છે શેષ વધે છે બરાબર. 22નો વર્ગ આવે એમાં. હવે આપણને શું કીધું છે એવી નાનામાં નાની સંખ્યા 525માં ઉમેરો કે જેનાથી શું બની જાય 525 એ શું થઈ જાય પૂર્ણ વર્ગ થઈ જાય બરાબર. તો 22 પછીની સંખ્યા કઈ છે તો 22 પછીની છે 23નો વર્ગ બરાબર. 23નો વર્ગ કેટલો થાય તો 23 ગુણ્યા 23 કરીએ તો 3 0 3 દુ 6 2 દુ 4 3 તરી 9 3 દુ 6 9 2 5 529 બરાબર બરાબર થાય 529. હવે 529 ઓછા કેટલા કરવાના આપણે 525 બરાબર કેટલા વધશે 529
23નો વર્ગ મળ્યો. હવે એમાંથી આપેલી સંખ્યા બાદ કરીએ તો કેટલા મળે છે આપણને? 4 મળે છે, બરાબર. તો 525 આપેલી સંખ્યા છે, એમાં જો 4 ઉમેરવામાં આવે બરાબર 529, બરાબર. આપેલ સંખ્યામાં 4 ઉમેરતા તે પૂર્ણ વર્ગ બને છે. તથા તેનું વર્ગમૂળ કેટલું છે? વર્ગમૂળમાં 529 બરાબર મળી જાય છે આપણને કેટલા? 22 પછીની સંખ્યા કઈ છે? 23, બરાબર. 23નો વર્ગ મળી જાય છે. બીજા નંબરમાં છે 1750. તો બંનેને અલગ કરી દઈએ તો નજીકની સંખ્યા થશે 16, એના પછી આવશે 25, બરાબર. નાની સંખ્યા પસંદ કરવાની. 16 એટલે કોનો વર્ગ છે? 4નો વર્ગ છે. 4ને પસંદ કરવાના. 4 ચોક 16. ચલો બાદ બાકી થશે તો શું થશે? 17માંથી 16 જાય તો 1, ઉપરથી 50, બરાબર. અહીંયા કેટલા થશે? 4 ને 4 8, બરાબર. હવે 8 દુ કેટલા થઈ જાય? 16 થઈ જાય, એટલે 81 જ કરવા પડશે, બરાબર. તો અહીંયા કેટલા થશે? 50 ને 20 70, બરાબર. 70માંથી 1 કાઢીએ તો 69. તો અહીંયા વધ્યા આપણી પાસે 69. અહીંયા 1 કેટલા થઈ ગયા? 42. 41 તો 42 અહીંયા આવી જાય છે, મતલબ આપણો ગણતરી સાચી છે. હવે શું કરીશું? તો 41નો વર્ગ છે એ કોના કરતાં નાનો છે? 1750 કરતાં નાનો છે, બરાબર. 41નો વર્ગ કરીએ તો આપણને જે કિંમત મળે એ કેટલી હોય? 1750 કરતાં નાની હોય, બરાબર. હવે આપણે જો 1750, બરાબર, 1750માં કોઈ સંખ્યા ઉમેરીને એને પૂર્ણ વર્ગ બનાવી હોય તો આપણે શું કરવું પડે? 42નો વર્ગ મેળવવો પડે. તો 42નો વર્ગ બરાબર શું થશે? 42 ગુણ્યા 42, 0 4 દુ 8, 4 ચોક 16, 2 દુ 4, 4 ચોક 16, 4 8 ને 6 14 4 વધી આવશે 1 6 7 ને 1 8, બરાબર. 1844 જવાબ આવશે, બરાબર. બરાબર થાય છે 1844. હવે 1844 ઓછા 1750, બરાબર. 44માંથી આ શું કરીએ? 1750 બાદ કરીએ તો કેટલા મળશે આપણને? 50 ને 40 90 અને 94 મળશે. તો 1750માં 94 ઉમેરતા તે પૂર્ણ વર્ગ બને, બરાબર. આપેલી સંખ્યા છે આપણી 1750, એમાં જો આપણે 94 ઉમેરીએ તો તે પૂર્ણ વર્ગ બને. શું થાય? પૂર્ણ વર્ગ બને. ચલો 1750 વત્તા 94 બરાબર શું જવાબ મળશે આપણને? 1844. વર્ગમૂળમાં 1844 બરાબર જવાબ આવશે 42, બરાબર. શું કર્યું આપણે? પહેલાં ભાગાકારની રીતે આનું વર્ગમૂળ શોધ્યું. હવે શેષ વધ્યો 69, બરાબર. પછી શું લખી દીધું આપણે? 1750 કોના કરતાં મોટા છે? જે આપેલું જે આપણને મળ્યું છે એના કરતાં કેટલા થશે? મોટા થશે. હવે 42નો વર્ગ લીધો, કેટલો થયો? 1844. 1844માંથી આપણે શું કર્યું? આપેલી સંખ્યા બાદ કરીએ એટલે કેટલા મળ્યા? 94, બરાબર. હવે આ 94ને જો 1750માં ઉમેરવામાં આવે તો આપણને પૂર્ણવર્ગ સંખ્યા મળી જાય. ને પૂર્ણવર્ગ સંખ્યા કઈ મળે છે? 1844. ને 1844નું વર્ગમૂળ મળે છે 42, બરાબર. આ સંખ્યા હશે, આ સંખ્યામાં 1 ઉમેરીએ અને જે મળે એ જ આપણો જવાબ. કારણ કે આપણે શું કહીએ છીએ? આપણે 5મા દાખલામાં એમ કહે છે કે જે સંખ્યા આપેલી છે એમાં તમે કોઈ સંખ્યા ઉમેરીને પૂર્ણ વર્ગ મેળવો, એટલા માટે અહીંયા આપણને શું મળે છે? આના કરતાં 1 સંખ્યા વધારે મળશે. ત્રીજા નંબરની સંખ્યા છે આપણી 252. 2 2ના જૂથ પાડી દઈએ તો 2 એટલે પૂર્ણ વર્ગ સંખ્યા કઈ થશે? 2નો વર્ગ શું થઈ જાય? 4, બરાબર. 2નો વર્ગ. 1નો વર્ગ શું થાય? 1 થાય. આપણી 2 છે કોની વચ્ચે છે? 1 અને 4ની વચ્ચે છે. નાની સંખ્યા 1ને પસંદ કરવી પડે તો 1 એકા
1 કેટલો વધ્યો 152 1 ને 1 કેટલા થાય છે 2 હવે અહીંયા કઈ સંખ્યા લેવાની તો 21 લઈએ તો 21 એકા 21 થાય 25 લઈએ તો 25 પંચા બરાબર 26 લઈએ તો કામ લાગે બરાબર 26 ગુણ્યા 6 કરીએ તો વધી જશે બરાબર તો 25 જ લેવા પડશે તો 25 પંચા 125 બરાબર કેટલા વધશે 27 વધશે તો 15નો વર્ગ લેસ ધેન 252 બરાબર તો 15નો વર્ગ આ કેટલો 225 થાય બરાબર જે 252 કરતાં હંમેશા કેવો હોય નાનો હોય તો આપણે શું કરવું પડે કે 15 પછીની સંખ્યાનો વર્ગ લેવો પડે તો 16નો વર્ગ એટલે કે 16 ગુણ્યા 16 કેટલા થશે 0 160 6 36 6 એકા 6 ને 3 9 0 15 5 વધી આવશે 1 256 બરાબર કેટલો આવે 256 16નો વર્ગ બરાબર શું મળે 256 હવે 256 ઓછા 252 તો કેટલા વધે 4 આમ શું થાય છે જો આપણી સંખ્યા છે આપણી કેટલી સંખ્યા છે 252 માં 4 ઉમેરતા તે પૂર્ણ વર્ગ બને બરાબર તો ઉમેરી દઈએ 252 વત્તા 4 બરાબર 256 વર્ગમૂળમાં 256 બરાબર શું મળે 16 બરાબર 256નું વર્ગમૂળ મળશે આપણને 16 15 કરતાં 1 વધારે બરાબર અહીંયા જે જવાબ હોય એના કરતાં 1 વધારે આવે કારણ કે અહીંયા શું કરીએ છીએ આપણે ઉમેરીએ છીએ બરાબર ઉમેરીએ છીએ ચલો પછી આવે છે 18 25 બે બેના જૂથ 18 કોની નજીક છે તો 16 4નો વર્ગ 16 અને 5નો વર્ગ થશે 25 બરાબર નાની સંખ્યા છે પસંદ કરીએ તો 4 ચોક 16 હવે કેટલા વધ્યા 2 અહીંયા છે 4 ને 4 8 અહીંયા એકમનો અંક પસંદ કરવાનો છે તો 8 દુ 16 8 તરી 24 થઈ ગયા બરાબર અહીંયા 22 છે તો 8 તરી 24 થઈ ગયા તો 8 દુ 16 કરવા પડે આપણે તો 82 એટલે 8 દુ 16 2 દુ 4 ચલો બાદ બાકી 5 માંથી 4 ગયા 1 અહીંયા 12 માંથી 6 જશે તો 6 અહીંયા 0 બરાબર કેટલા વધ્યા 61 વધ્યા હવે 42નો વર્ગ કોના કરતાં નાનો છે 1825 કરતાં બરાબર તો આપણે 43નો વર્ગ લઈએ તો એ 1825ની નજીક આવશે ચલો અહીંયા 43નો વર્ગ 43 ગુણ્યા 43 4 તરી 12 4 ચોક 16 ને 1 17 3 તરી 9 4 તરી 12 9 4 8 1 કેટલા મળશે 1849 બરાબર તો 43નો વર્ગ મળ્યો આપણને 1849 હવે 1849 માંથી બાદ કરવાના કેટલા 1825 આપણી સંખ્યા છે તે તો 49 માંથી 25 બાદ કરીએ તો કેટલા મળશે આપણને 24 મળશે તો 1825માં 24 ઉમેરતા આપેલી સંખ્યા છે આપણી 1825 એમાં કેટલા ઉમેરવા પડે આપણે 24 ઉમેરતા તે પૂર્ણ વર્ગ બને બરાબર પૂર્ણ વર્ગ બનાવ્યું તો શું કરવું પડે આપણે એમાં 24 ઉમેરવા પડે તો 1825 વત્તા 24 બરાબર મળી જાય આપણને 1849 બરાબર જે પૂર્ણ વર્ગ સંખ્યા છે બરાબર તો 1849નું વર્ગમૂળ કાઢીએ તો આપણને મળશે 43 બરાબર જે અહીંયા આપણે સંખ્યા મળતી હોય એના કરતાં 1 વધારે બરાબર કારણ કે શું લીધું તો આપણે 43
તો આ થઈ ગયો આપણો ચોથો દાખલો. ચલો બે બેના જૂથ પાડી દઈએ. તો 64 કોની વચ્ચે આવશે? તો 8નો વર્ગ જ થઈ જાય 64, બરાબર. ઈઠ્યું ઈઠ્યું 64, 0 0 ઉપરથી ઉતાર્યા 12, 8 ને 8 કેટલા થઈ જાય? 16, બરાબર. તો અહીંયા શું કરવું પડે? આપણે અહીંયા 0 લેવું પડે, બરાબર. 0 0, કારણ કે 12 શું છે? 16 કરતાં નાના છે. તો 0 0 કેટલા રહેશે? 12. અહીંયા 0 એટલે કે કેટલા થઈ જશે? 160 થઈ ગયા. મતલબ આપણી ગણતરી સાચી છે. હવે એસીનો વર્ગ લેસ ધેન 64 12, બરાબર. જે આપણી સંખ્યા છે 6412 એ 80ના વર્ગ કરતાં કેવી છે? મોટી છે. મતલબ 80નો વર્ગ કેવો છે? આ સંખ્યા કરતાં નાનો છે. હવે આના પછીની સંખ્યા લઈએ તો 81નો વર્ગ કેટલો થશે? તો 81 ગુણ્યા 81, 0 8 1 8, ઈઠ્યું ઈઠ્યું 64, અહીંયા 81, 16 5 6, બરાબર. કેટલા મળે છે? 6561. હવે 6561 ઓછા 64 12, તો કેટલા મળશે આપણને? બાદ બાકી કરીએ તો અહીંયા 11માંથી 2 જશે તો 9, અહીંયા 5માંથી 1 ગયો તો 4, અહીંયા 5માંથી 4 ગયા તો 1, 6માંથી 6 ગયા તો 0, બરાબર. કેટલા મળ્યા આપણને? 149 મળ્યા, બરાબર. તો આપેલી સંખ્યા આપણી 6412માં 149 ઉમેરતા આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ બનશે, બરાબર. તો 6412 વત્તા 149 બરાબર મળશે આપણને 6561, અને વર્ગમૂળમાં 6561 બરાબર. એટલે કે 6500નું વર્ગમૂળ કેટલું મળશે આપણને? 81 મળશે. જે આપણને અહીંયા મળે ભાગાકારમાં એના પછીની સંખ્યા 6561નું વર્ગમૂળ મળશે 81. છઠ્ઠા નંબરનો દાખલો છે. 441 મીટરનો વર્ગ ક્ષેત્રફળ, બરાબર. ક્ષેત્રફળ આપ્યું છે આપણને વાળા ચોરસની બાજુનું માપ શોધો. ચોરસની બાજુનું માપ શોધો. આપણને ક્ષેત્રફળ આપી દીધું છે અને એને આધારે આપણે બાજુનું માપ શોધવાનું છે. શું છે? ચોરસ છે, બરાબર. તો પહેલાં ધારી લઈએ. ધારો કે ચોરસની બાજુનું માપ ઝેડ છે, બરાબર. આપણે ધારી લઈએ કે ઝેડ છે, ઝેડની પણ વાય લઈ લઈએ, વાય છે. ઓકે. ચોરસમાં શું હોય? બધી બાજુ કેવી હોય? સરખી હોય. હવે ચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવાય? ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર. તો એક બાજુ હોય, બરાબર. બાજુની માપ વાય હોય, બરાબર. બધી બાજુ કેવી હોય? ચોરસમાં સરખી હોય, બરાબર. તો એક બાજુનું માપ વાય હોય, બીજી બાજુનું પણ વાય થાય, એટલે વાય ગુણ્યા વાય બરાબર વાયનો વર્ગ. ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? વાયનો વર્ગ. હવે આપણને શું કીધું છે? એનું ક્ષેત્રફળ કેટલું છે? 441 મીટરનો વર્ગ છે, બરાબર. 441 મીટરનો વર્ગ માટે વાયનો વર્ગ બરાબર 441 મીટરનો વર્ગ માટે વાય બરાબર, જો અહીંયા વાય દૂર કરવા આપણે શું કરવું પડે? જો વર્ગમૂળ લગાવવું પડે બંને બાજુ. વર્ગમૂળ 441, બરાબર. બંને બાજુ વર્ગમૂળ કરીએ ત્યારે આ વર્ગ નીકળી જાય, બરાબર.
અહીંયા વાયનો વર્ગ છે તો આ 2 નીકળી જશે અને આ વર્ગમૂળ નીકળી જશે, એટલે શું રહેશે? ખાલી વાય રહેશે. અહીંયા 441નું વર્ગમૂળ શોધવાનું, બરાબર. આપણે તો 441નું વર્ગમૂળ શોધી કાઢીએ. તો 4 4 1 ભાગાની રીતે શોધીએ. 2 2 ભાગ પાડી દઈએ તો 2. અહીંયા 4 છે તો આપણી પૂર્ણ વર્ગ સંખ્યા જ છે કે 2નો વર્ગ 4 થાય, તો 2 દુ 4, બરાબર. હવે અહીંયા શૂન્ય ઉપરથી ઉતાર્યા 41, અહીંયા કેટલા થશે? 2 ને 2 4. અહીંયા તો કેટલા લેવાના? 1 જ લેવાના છે, શૂન્ય. હવે 1 લીધો છે એટલે 1 ને 1 2 થઈ ગયા 42. આપણી ગણતરી સાચી છે, 21 દુ 42 થાય છે, બરાબર. તો આપણને જવાબ કેટલો મળે છે? 21. વાયની કિંમત કેટલી મળશે? 21. એટલે કે ચોરસની બાજુનું માપ ચોરસની તમામ બાજુના માપ 21 મીટરના હશે, બરાબર. દરેક બાજુ કેટલાની હશે? 21 મીટરની હશે. સાતમા નંબરનો દાખલો છે. કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી 90 અંશનો છે, બરાબર. કાટકોણ ત્રિકોણ છે એબીસી, બરાબર. આપણે દોરી દઈએ અહીંયા. હવે શું કહે છે? ખૂણો બી કેવો છે? 90 અંશનો છે, એટલે કે કાટખૂણો છે. હવે એબી બરાબર 6 સેમી, એબી બરાબર કેટલા છે? 6 સેમી છે. બીસી બરાબર છે, બીસીનું માપ છે આ સી, બીસીનું માપ છે 8 સેમી. હવે શું કહે છે? આપણે એસી શોધો, એટલે કે એસી, બરાબર. એસીનું માપ આપણે શોધવાનું છે, તો આ બાજુનું માપ શોધવાનું છે, બરાબર. આ બાજુ અહીંયા 6 આપેલા છે, 8 આપેલા છે. તો ત્રિકોણ એબીસીમાં જો એસી આ છે એ જે કાટખૂણો છે, કાટખૂણોની સામેની બાજુ હોય ને, કાટખૂણાની સામેની બાજુ એને કહેવાય કર્ણ, બરાબર. તો એબીસીમાં એસી એ કર્ણ છે અને હંમેશા કર્ણનો વર્ગ, બરાબર. જે કર્ણનો વર્ગ હોય એ બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય, એટલે કે એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ, બરાબર. કર્ણનો વર્ગ હંમેશા કેવો હોય? કાટખૂણાની સામેની બાજુ કર્ણ, ને કર્ણનો વર્ગ હંમેશા બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય. તો અહીંયા એબીનો વર્ગ એટલે કે 6નો વર્ગ, બીસીનો વર્ગ એટલે કે 8નો વર્ગ. હવે 6નો વર્ગ આપણને ખબર છે કે 6 કેટલા થાય? 36, અને 8 કેટલા થાય? 64, બરાબર. તો 4 ને 6 થઈ જશે 10, વધી આવશે 1, 6 ને 1 7 ને 3 10, એટલે કેટલા થઈ ગયા? 100. તો એસીનો વર્ગ કેટલો મળ્યો આપણને? 100. હવે 100 એટલે કે 100નું વર્ગમૂળ શોધવું હોય તો 100, બે બેના જૂથ પાડવાના, 1 એટલે કે 1 એકું 1, એકમાંથી 1 ગયો તો 0. હવે 1 ને 1 થઈ ગયા આપણી પાસે 2. અહીંયા આવશે શું? અહીંયા નીચે 2 શૂન્ય ઉતારીએ તો 0 છે એટલે 0 જ મૂકવા પડે આપણે. તો અહીંયા શૂન્યમાંથી 0 તો 0, અને અહીંયા 0 એટલે કે 20. 10 દુ 20, ડબલ થઈ ગયા. મતલબ જવાબ શું મળ્યો આપણને? 10. તો એસીનો વર્ગ એટલે કે એસી બરાબર મળે આપણને 10, બરાબર. કેવી રીતે? કે વર્ગમૂળમાં જ્યારે આપણે એસીને મૂકીએ ત્યારે આ વર્ગ દૂર થઈ જાય, એવી રીતે વર્ગમૂળમાં 100 બરાબર મળે આપણને 10, બરાબર. પૂર્ણ વર્ગ સંખ્યા 100 છે, 100નું વર્ગમૂળમાં આપણને મળ્યું 10, માટે એસી બરાબર કેટલા મળશે? 10 મળશે. આ કિંમત કેટલી થઈ? 10 સેમી, બરાબર. બધામાં સેમીમાં આપ્યું છે એટલે આપણે પણ શું કરવાનું છે? એને દર્શાવવાનું છે. જે એકમ આપેલો હોય એમાં 10 સેમી, 6 સેમી. ચલો, એમાં બીજું આપ્યું છે કે જો એસી બરાબર 13, બરાબર, એટલે કે કર્ણ આપી દીધો હોય, બીસી બરાબર 5, એટલે કે
એક બાજુની બીજી બાજુનું માપ આપી દીધું હોય તો આપણે શું શોધવાનું છે? AB. બરાબર, આ AB શોધવાનો છે. ABનું માપ આપણને આપ્યું નથી. તો પહેલાં કીધું એમ આ કેવો છે? બી કેવો છે? 90 અંશનો છે. 90 અંશના ખૂણાને શું કહેવાય? કાટખૂણો. કાટખૂણાની સામેની બાજુને કહેવાય કર્ણ. બરાબર, જ્યારે એ કર્ણનો વર્ગ કરવામાં આવે ત્યારે એ કર્ણનો વર્ગ કેવો મળે? બે બાજુના વર્ગના સરવાળા બરાબર. એટલે કે આ અને આ બે બાજુનો વર્ગ કરીએ એટલો એનો જવાબ મળે. એટલે કે ABનો વર્ગ વત્તા BCનો વર્ગ, આ બંનેના વર્ગ જેટલો એનો જવાબ મળે. કોનો? કર્ણનો. બરાબર, કાટખૂણાની સામેની બાજુ કર્ણ, કર્ણનો વર્ગ બે બાજુના વર્ગના સરવાળા બરાબર. અહીંયા AC નો વર્ગ એટલે કે આપણને 13નો વર્ગ બરાબર. ABનો વર્ગ આપ્યો નથી આપણને. બરાબર, ABનો વર્ગ શોધવાનો છે વત્તા BCનો વર્ગ કેટલો છે? 5નો વર્ગ. હવે AB ને આપણે આ બાજુ લઈ આવીએ. બરાબર, અને ઓકે 5ને આ બાજુ લઈ આવીએ આપણે તો થઈ જશે 13નો વર્ગ ઓછા 5નો વર્ગ. બરાબર, તો બંનેને શું કર્યું છે આપણે? ABના વર્ગને આ બાજુ લાવીએ તો આ થઈ જાય ઓછા. બરાબર, અને 13ના વર્ગને પેલી બાજુ મોકલીએ તો આ થઈ જાય ઓછા, પણ આ વત્તા રહે. બરાબર, જ્યારે આપણે ઓછા વડે આખાને ગુણી દઈએ તો આ વત્તા થઈ જાય, આ વત્તા થઈ જાય અને આ શું થઈ જાય? ઓછા થઈ જાય. ઓકે, સમજમાં આવી ગયું? 5ના વર્ગને આ બાજુ લાવ્યા છે એટલે કે 13નો વર્ગ ઓછા 5નો વર્ગ થઈ ગયો છે. બરાબર, ABને શું કરી દીધું છે આપણે? સૂત્ર કરતાં બનાવી દીધું છે, આમ પલટાવી દીધું છે. હવે 13નો વર્ગ એટલે કેટલો થાય? 169 ને 5નો વર્ગ કેટલો થાય? 25. એટલે કે ABનો વર્ગ મળે કેટલો? 9માંથી 5 જશે તો 4, 6માંથી 2 જશે તો 4, 144. ચલો 144 એટલે શું મળે? બે બેના જૂથ, એક એકું 1, શું મળે? 0. 1 ને 1 કેટલા થશે? 2. બરાબર, કેટલા ઉતાર્યા? 44. 2 લઈએ તો 22 દુ 44, 0. 22માં 2 ઉમેરીએ તો કેટલા થઈ જશે? 24. બરાબર, 12 દુ 24 થઈ જાય છે. તો આપણું વર્ગમૂળ કેટલું મળ્યું? તો AB બરાબર કેટલા મળે? 144ને આપણે વર્ગમૂળ શોધીએ તો આપણને મળે છે 12. બરાબર, તો AB બરાબર કેટલા મળે છે આપણને? 12 મળશે. બરાબર, 144નું વર્ગમૂળ કાઢ્યું, કેટલું મળ્યું? 12 મળ્યું. એટલે વર્ગમૂળમાં 144 બરાબર 12. મતલબ ABની કિંમત કેટલી મળે આપણને? 12 મળે. તો AB બરાબર મળે આપણને 12. 8મો દાખલો છે આપણો. એક માળી પાસે 1000 છોડ છે. બરાબર, કેટલા છોડ છે? 1000. હવે એ શું કરવા માંગે છે? છોડને એવી રીતે રોપવા માંગે છે કે બગીચામાં હાર અને સ્તંભની સંખ્યા સમાન મળે. હાર અને સ્તંભ કેવા કરવા માંગે છે? સરખા. બરાબર, હાર એટલે આ પ્રકારે હાર અને સ્તંભ. બરાબર, હાર અને સ્તંભ બંનેની સંખ્યા કેવી થઈ? સરખી થવી જોઈએ એવી રીતે રોપવા માંગે છે. એની પાસે છે 1000 છોડ. હવે એ શું કહે છે? એનામાં માટે ઓછામાં ઓછા કેટલા છોડ વધુ જોઈએ? બરાબર, એટલે કે 1000 કરતાં વધારે આપણે જઈ શકીએ છીએ. બરાબર, તો આપણો જવાબ કેવો મળવો જોઈએ? 1000 મળવો જોઈએ, કાં તો 1000 કરતાં વધારે મળવો જોઈએ. તો ધારી લઈએ. પહેલાં ધારો કે હારની સંખ્યા x છે, માટે શું થઈ જશે? સ્તંભની સંખ્યા પણ શું થઈ જાય? સ્તંભની સંખ્યા પણ x જ થાય. હવે હાર અને સ્તંભ માં છોડની સંખ્યા. બરાબર, બધા જ હાર અને સ્તંભમાં છોડની સંખ્યા બરાબર શું થઈ જાય? x ગુણ્યા x બરાબર શું થઈ જાય? xનો વર્ગ. અહીંયા xનો વર્ગ બરાબર શું આપણે આપણું છે? 1000 આપેલા છે. બરાબર, તો વર્ગ શોધી કાઢીએ. 1000 વર્ગમૂળ શોધીએ. 10 છે. બરાબર, બે બેના જૂથ પાડીએ તો 10 છે. કોની નજીક આવે? 9ની નજીક. 9 અને શું બીજું આવે છે? 16. 4નો વર્ગ 16, 3નો વર્ગ 9. બરાબર, 10 છે એ આ બે પૂર્ણ વર્ગ સંખ્યાની વચ્ચે છે.
તો આપણે નાની સંખ્યા 9ની પસંદગી કરીએ એટલે કે 3. હવે 3નો વર્ગ એટલે 3 તરી 9. ચલો 3 ગુણ્યા 3 9 થયા. 10માંથી 9 ગયા 1. ચલો 3 ને 3 થઈ ગયા 6. અહીંયા કેટલા ઉપર 2 શૂન્ય છે. હવે અહીંયા આપણે 1 લઈએ તો 61 એકા 61 થાય. જો 2 લઈએ તો 62 થઈ જાય. બરાબર, 62 દૂર કરવા પડે આપણે. બરાબર, તો એ 100ની ઉપર જતા રહેશે એટલે એ ચાલે નહીં. હવે અહીંયા બાદબાકી કરીએ તો મળશે આપણને 39 મળશે. બરાબર, અહીંયા 1 62 31 દુ 62 આવી જાય છે એટલે ગણતરી આપણી કેવી છે? સાચી છે. તો અહીંયા 1000 કેવી છે? પૂર્ણ વર્ગ નથી. બરાબર, તો 31નો વર્ગ લેસ ધેન 1000. 31નો વર્ગ છે એ કેવો છે? 1000 કરતાં નાનો મળે છે. બરાબર, કેટલો નાનો? કે 39 જેટલો નાનો છે 31નો વર્ગ. બરાબર, તો હવે 32નો વર્ગ કરીએ તો 32 ગુણ્યા 32. 3 દુ 6, 3 તરી 9, 2 દુ 4, 3 દુ 6, 4 6 6 12, વધી આવી 1, 1024 મળે છે. બરાબર, 1024 મળે. હવે આપણે કરીએ છીએ 1024 ઓછા આપણી પાસે કેટલા છે? 1000 બરાબર મળે છે 24. બરાબર, એટલે કે 1024 એ કેવા છે? હાર અને સ્તંભ. બરાબર, 32નો વર્ગ હાર અને સ્તંભ એ બે સરખા જોઈતા હોય તો. બરાબર, તો x બરાબર લઈ શકીએ આપણે 32 લઈએ તો હાર અને સ્તંભ શું થાય? સરખા થાય. અને તેના માટે જરૂરી છોડની સંખ્યા બરાબર કેટલા છે? 24. બરાબર, 1024 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને એમાંથી આપણે બાદ કરીએ છીએ 1000 એટલે કે આપણા જેટલા છોડ છે તે, ને આપણને મળે છે 24. બરાબર, તો જો 24 છોડ હોય તો આપણે હાર અને સ્તંભની સંખ્યા સરખી કરી શકીએ. હવે 1024નું વર્ગમૂળ પણ શોધી કાઢીએ તો 1024 બરાબર શું મળશે? 32 મળશે. બરાબર, એટલે કે આપણે 24 હાર અને 24 સ્તંભ કરીશું. મતલબ કે 1000 છોડની અંદર 24 ઉમેરીશું તો આપણને 32 હાર અને 32 સ્તંભ મળશે. બરાબર, એક નિશાળમાં 500 વિદ્યાર્થીઓ છે. કેટલા છે? 500. પીટી કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખ્યા છે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે. બરાબર, હાર અને સ્તંભોની સંખ્યા કેવી થાય? સરખી થાય. એવી રીતે દાખલા તરીકે 2 છે હાર, આ હાર, આ સ્તંભ. બરાબર, તો અહીંયા 3 છે. જો અહીંયા 4 છે તો હાર અને સ્તંભોની સંખ્યા કેવી થાય? સરખી થાય. જો 4 હોય તો આવી રીતે, 3 હોય તો આવી રીતે થાય, 2 હોય તો આવી રીતે થાય. તો નિશાળમાં કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાની બહાર રહેશે? બરાબર, હવે પહેલામાં શું કીધું હતું? આપણને સરવાળો કરવાનો હતો, પણ આ દાખલામાં શું કહે છે? એ ગોઠવણીમાંથી બહાર રહેશે એમ કહે છે. બરાબર, તો આપણે 500ને વર્ગમૂળમાં મૂકી દઈશું તો આપણને મળી જશે. તો ધારો કે હારની સંખ્યા x છે, તેથી સ્તંભોની સંખ્યા પણ કેટલી થાય? x થાય. માટે હવે શું કરવાનું છે? આપણે વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર મેળવવાનું છે. આપણે ગોઠવણી કરવાની છે.
ચલો હવે શું કરીએ, એક્સ અહીંયા લીધા છે, અહીંયા લીધા છે, એક્સનો વર્ગ થશે. એક્સનો વર્ગ એટલે કોણ થશે, 2x બરાબર. એક્સનો વર્ગ એટલે કે આ એક્સ અને આ એક્સનો ગુણાકાર કરીએ તો મળી જશે એક્સનો વર્ગ. એટલે શું છે, હાર અને સ્તંભ બરાબર. એક આ હાર અને સ્તંભમાં કુલ વિદ્યાર્થીઓ બરાબર. હાર અને સ્તંભના કુલ વિદ્યાર્થીઓ કેટલા થશે, એક્સનો વર્ગ જેટલા થશે. અને એ કેટલો છે, એક્સનો વર્ગ બરાબર કેટલો આપેલો છે આપણને, 500 આપેલો છે બરાબર. તો 500નું વર્ગમૂળ કાઢી નાખીએ. 500 એટલે કે અહીંયા 5 છે. 5 એટલે કે કોની નજીક આવે, 2નો વર્ગ 4 અને 3નો વર્ગ 9. આપણી સંખ્યા છે 5, નાની સંખ્યા કઈ છે, 4 એટલે કે 2. 2 દુ 4, 5માંથી 4 ગયા 1, ઉતાર્યા 0, 2 ને 2 4. હવે 41 એકા 41, 4 અહીંયા એકમમાં સંખ્યા પસંદ કરવાની છે. 2 લઈએ તો કેટલા થશે, 4 દુ 8, 3 લઈએ તો 4 તરી 12 થઈ જાય બરાબર. આપણી પાસે કેટલા છે, 10 જ છે તો આપણે 2 લઈએ તો 4 દુ 8, 2 દુ 4. હવે કેટલા વધશે, 100માંથી 84 ગયા તો 16. અહીંયા 2 કેટલા વધ્યા, 42 ને 2 44, 22 દુ 44 થઈ જાય છે. ગણતરી આપણી કેવી છે, સાચી છે. તો અહીં શું છે, 500 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો 500માંથી કેટલા બાદ કરીએ, 16 બાદ કરીએ તો કેટલા મળશે આપણને, 484 બરાબર. આમ 484 એ પૂર્ણ વર્ગ છે. એને વર્ગમૂળ કાઢી દઈએ. 484 બરાબર કેટલા મળે, જે ઉપર છે તે જ બરાબર, 22 મળે બરાબર. આ તો મળી ગયું આપણને. હવે શું કહે છે આપણને, કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાની બહાર રહે, તો કેટલા રહે, 16. અહીં 16 વિદ્યાર્થી ગોઠવણીની બહાર રહેશે. અહીંયા આપણો જવાબ આવે બરાબર, એ 16 વિદ્યાર્થીઓ ગોઠવણીની બહાર રહેશે બરાબર. કુલ કેટલી હાર અને સ્તંભો કેટલા થશે, 22 થશે. 22 હાર અને સ્તંભ થશે. અને એના સિવાયના જે વિદ્યાર્થીઓ છે કેટલા છે, 500માંથી 16 છે જે કોઈ હાર કે સ્તંભમાં રહેશે નહીં. તો અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થયું.